વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરુઝ કિચન। આજે આપણે બનાવીશું ઊંધિયા માટેના મુઠિયા, જે આપણે ઊંધિયાના શાકમાં તો યુઝ કરીએ છીએ, પણ ચા જોડે પણ મજા આવી જાય એવા છે। તો ચાલો આપણે તેની રેસીપી જોઈ લઈએ। લોટ લઈશું, ચણાનો લોટ લીધેલો છે 1 કપ, અને આવી રીતે 1/3 કપ। ગ્રામમાં મેઝર કરીએ તો 125 ગ્રામ છે। પછી આપણે તેની અંદર ઘઉંનો કરકરો જાડો લોટ લઈશું। આ લોટ મેં 25 ગ્રામ લીધેલો છે, અને ટેબલ સ્પૂનમાં મેઝર કરીએ તો 3 ટેબલ સ્પૂન છે। પછી આપણે તેની અંદર રવો ઉમેરીશું, જે ઝીણો આવે છે તે, સૂજી નહીં, રવો તે ઉમેરીશું 20 ગ્રામ છે, અને ટેબલ સ્પૂનમાં મેઝર કરીએ તો 2 ટેબલ સ્પૂન છે, તે ઉમેરી દઈશું। પછી આપણે મેથી લઈશું। મેથીને મેં સરસ ઝીણી ઝીણી સમારી લીધેલી છે, અને આવી રીતે 1 કપ છે, ગ્રામમાં મેઝર કરીએ તો 35 ગ્રામ છે। અને આવી રીતે કોથમીરને પણ ઝીણી ઝીણી સમારી લીધેલી છે। કોથમીર 1/3 કપ છે, અને ગ્રામમાં મેઝર કરીએ તો 5 ગ્રામ છે। હવે આપણે તેને આવી રીતે ચાળણીમાં લઈ લઈશું, અને સરસ આપણે ધોઈ લઈશું। તો મિત્રો, આપણે સરસ કોથમીર અને મેથીને ધોઈ લીધેલી છે, તેને ઉમેરી દઈશું। પછી આપણે તેની અંદર આવી રીતે 1 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। 1 મોટું લીલું મરચું લીધેલું છે, અને આવી રીતે નાનો કટકો આદુનો લીધેલો છે, અડધા ઇંચથી પણ થોડોક નાનો એવો। પછી તેની અંદર 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું, 1/2 ટીસ્પૂન હળદર ઉમેરવી, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું ઉમેરવું, 1 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરીશું, અને તેની ઉપર આવી રીતે અડધી ટેબલ સ્પૂન 1/2 ટીસ્પૂન લાલ મરચું। તમે લાલ મરચું તમારા સ્વાદ મુજબ અને લાલ મરચાંની તીખાશ મુજબ વધઘટ કરી શકો છો। 1 ટેબલ સ્પૂન તલ ઉમેરીશું। પછી આવી રીતે 1/4 ટીસ્પૂન અજમો ઉમેરીશું, અને તેને આવી રીતે હથેળીથી મસળીને લેવો। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, તેલ ઉમેરીશું। આવી રીતે આપણે 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે, અને હવે આપણે સરસ બધા મસાલાને, લોટને, મેથીને બધું મિક્સ કરી લઈશું। મિત્રો, તમે આ માપ પ્રમાણે બનાવશો મુઠિયા, તો ઊંધિયાના મુઠિયા બહુ જ સરસ બનશે, અને ઊંધિયાનો સ્વાદ બેવડો બનાવી દેશે। સરસ બધું મિક્સ થઈ ગયું છે। હવે તેની અંદર 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરીશું, અને તેની ઉપર આવી રીતે 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરવો। તમે લીંબુનો રસ છેલ્લે પછી ચાખીને વધઘટ કરી શકો છો। પાછું બધું મિક્સ કરી લઈશું, અને હવે આપણે ધીરે ધીરે પાણી ઉમેરીને મુઠિયા વડે તેવું બેટર બનાવવાનું છે। તમે જોઈ શકો છો, ઓલમોસ્ટ થોડુંક ભીનું થઈ ગયું છે, થોડુંક જ પાણી જરૂર પડશે। તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણું મુઠિયાનું મિક્સચર થોડાક પાણી, એટલે કે 1 ટેબલ સ્પૂન જેટલા પાણીમાં જ મિક્સ થઈ ગયું છે, કેમ કે આપણે કોથમીર અને મેથીને ધોયેલી હતી, સાથે લીંબુનો રસ પણ ઉમેરેલો। આવી રીતે મિક્સ થઈ જાય એટલે પાછું છેલ્લે 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું, અને સરસ મિક્સચરને કેળવી લઈશું। અને આ સ્ટેજ ઉપર ચાખી પણ લેવાનું છે। જો તમને સ્ટેજ તમારા સ્વાદ પ્રમાણે કંઈક વધઘટ લાગતું હોય, ખટાશ, ગળાશ, ખારાશ, તો તમે તે ઉમેરી શકો છો અને એડજસ્ટ કરી શકો છો। તો મિત્રો, આપણું મિક્સચર સરસ તેલવાળું થઈ ગયું છે, કેળવી લીધેલું છે આપણે। હવે આપણે તેમાંથી મુઠિયા વાળીશું। મુઠિયા લોકો 2 રીતે બનાવતા હોય છે, એક આવી રીતે ગોળ, અને એક આવી રીતે મુઠિયાની જેમ સહેજ લાંબા। તો તમારે જેવી રીતે વાળવા હોય તે પ્રમાણે તમે મુઠિયા વાળી શકો છો। હું અહીં અત્યારે રાઉન્ડ વાળી રહી છું।
તો આમ આપણે બધા મૂઠિયાને સરસ વાળી લઈશું. મૂઠિયાને આપણે નાના કે મોટા એવા મીડિયમ વાળવાના છે. તો મિત્રો આપણે બધા મૂઠિયા સરસ વાળી લીધેલા છે. આ માપથી અને આ સાઈઝથી બનાવશો તો તમારા મૂઠિયા 27 જેટલા બનશે. એટલે આપણે મૂઠિયા 25 થી 30ની વચ્ચે બનશે. તો ચાલો હવે આપણે તેને તળી લઈએ. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. તો મિત્રો આપણે તેલ બહુ વધારે ગરમ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે તેની અંદર મૂઠિયા ઉમેરી દઈશું અને મૂઠિયાને આપણે મીડિયમ ફ્લેમ પર તળવાના છે. જો આપણું તેલ વધારે ગરમ થઈ ગયું હશે તો મૂઠિયા ઉપરથી જલ્દી બ્રાઉન થઈ જશે અને આમ અંદરથી કાચા રહેશે અને પડ પણ ઉપર કડક થઈ જશે. એટલે કે જ્યારે આપણે મૂઠિયાને ઊંધિયામાં ઉમેરીશું તો રસો આપણો મૂઠિયાની અંદર જશે નહીં. તમે જોઈ શકો છો આપણા મૂઠિયા સરસ ઉપર આવવા લાગ્યા છે. હળવા હાથે આપણે તેને હલાવ્યા કરીશું. તો મિત્રો આપણા મૂઠિયા સરસ ગોલ્ડન થઈ ગયા છે. કાઢી લઈશું. બહુ વધારે પણ લાલ નથી કરવાના. સહેજ બદામી રંગ ન થાય ત્યાં સુધી જ આપણે તેને તળવાના છે. તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારા મેથીના મૂઠિયા, ઊંધિયા માટેના મૂઠિયા અથવા ચા જોડે નાસ્તામાં પણ ચાલે તેવા મૂઠિયાની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો, જેથી તે લોકો પણ ઊંધિયા માટેના સરસ આવા મેથીના મૂઠિયા ઘરે બનાવી શકે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં આટલું જ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.